નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે છે 22 ઓગસ્ટ 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના દિવસના મહત્વપૂર્ણ કરંટ અફેરના જે પ્રશ્નો છે તેની સંપૂર્ણ ડિટેલમાં વિગતવાર ચર્ચા કરવાના છે, જેનાથી આગામી સમયમાં યોજાનાર બિન સચિવાલય ક્લર્ક, તલાટી તેમજ જીપીએસસી દ્વારા લેવામાં આવનાર એસટીઆઈ, ડીવાયએસઓ કે જીપીએસસી ક્લાસ 1-2ની કોઈપણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મહત્વપૂર્ણ પ્રશ્નો છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું। તો મિત્રો, ખાસ કરીને લેક્ચરને અંત સુધી જોતા રહેજો। તેમજ મિત્રો, તમને લેક્ચર પસંદ આવે તો લેક્ચરને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેનાથી મિત્રો વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી દ્વારા તમને દિવસભરનું મહત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર 15 થી 20 મિનિટની અંદર મળે છે। તો ચોક્કસથી તમે આ લેક્ચરનો લાભ ઉઠાવો અને દિવસમાં એકવાર ચોક્કસથી આ લેક્ચર જોવાનું રાખો, તો તમને એક્ઝામની અંદર 100% ફાયદો થશે। તેમજ મિત્રો, આ લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ તમે અમને કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો, જેનાથી અમારા મોટિવેશનમાં વધારો થાય અને અમે આવી રીતે તમારા માટે પરીક્ષાલક્ષી કરંટ અફેરની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીએ। તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછેલો હતો કે તાજેતરમાં આતંકવાદી સંગઠન તાલિબાને કયા દેશ પર કબજો કર્યો છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે અફઘાનિસ્તાન। તો તાજેતરમાં જ આતંકવાદી સંગઠન તાલિબાને અફઘાનિસ્તાન દેશ પર કબજો કર્યો છે। મિત્રો, આ પ્રશ્નનો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રોએ આપ્યો છે, જે ખૂબ જ સારી બાબત કહી શકાય। તો મિત્રો, આવી જ રીતે લેક્ચરના અંતમાં જે મહત્ત્વના પ્રશ્નો પૂછવામાં આવે છે એનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો, જેનાથી આગામી પરીક્ષાઓમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાય તો એનો જવાબ તમને સરળતાથી આવડી શકે। તો મિત્રો, આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી। તો તાજેતરમાં વિશ્વ મચ્છર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે 20 ઓગસ્ટ। તો તાજેતરમાં 20 ઓગસ્ટના રોજ વિશ્વ મચ્છર દિવસ મનાવવામાં આવ્યો। તો વાત કરીએ એના વિશે, તો મલેરિયાના કારણો અને તેને કઈ રીતે રોકી શકાય એના વિશે જાગૃતતા ફેલાવવા માટે દર વર્ષે 20 ઓગસ્ટના રોજ વિશ્વ મલેરિયા દિવસ મનાવવામાં આવે છે। એટલે કે મિત્રો, મેલેરિયા જે છે એ કયા કારણોસર થાય છે, તો એના કારણો અને તેને રોકવા માટેના ઉપાયો વિશે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે દર વર્ષે 20 ઓગસ્ટના રોજ વિશ્વ મલેરિયા દિવસ મનાવવામાં આવે છે। તેમજ મિત્રો, વર્ષ 2021 એટલે કે આ વખતની થીમ જે છે એ છે ઝીરો મલેરિયા લક્ષ્ય તક પહોંચના, એટલે કે ઝીરો મલેરિયાના લક્ષ્ય સુધી પહોંચવું। મિત્રો, થીમ ખૂબ જ અગત્યની છે, કારણ કે એક્ઝામમાં થીમ પણ પૂછવામાં આવે છે। તો ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન। તો તાજેતરમાં કયા રાજ્યની 2 મીઠાઈને સરબજા અને સરપુરિયા, તો આ 2 મીઠાઈને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે પશ્ચિમ બંગાળ। તો તાજેતરમાં પશ્ચિમ બંગાળની 2 મીઠાઈ, જેમાં એક છે સરબજા અને બીજી સરપુરિયા, આ બંનેને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે। તો વાત કરીએ એમના વિશે, તો પશ્ચિમ બંગાળની આ 2 મીઠાઈને ટૂંક જ સમયમાં જીઆઈ ટેગ પ્રાપ્ત થશે। તેમજ આ બંને મીઠાઈ જે છે એ કૃષ્ણનગર અને નાદિયા જિલ્લામાં વધુ બનાવવામાં આવે છે, તેમજ તે વધુ ખાવામાં પણ આવે છે। એટલે કે મિત્રો, આ જે બંને મીઠાઈ છે એને પશ્ચિમ બંગાળના કૃષ્ણનગર અને નાદિયા જિલ્લાની અંદર સૌથી વધુ બનાવવામાં પણ આવે છે અને સૌથી વધુ ખાવામાં પણ આવે છે। આ પહેલાં વાત કરીએ તો પશ્ચિમ બંગાળના રસગુલ્લાને પણ જીઆઈ ટેગ મળી ચૂકેલો છે। એટલે કે મિત્રો, આ મીઠાઈ અગાઉ પશ્ચિમ બંગાળના જે રસગુલ્લા છે એને પણ જીઆઈ ટેગ પ્રાપ્ત થયેલો છે। તો મિત્રો, અહીંયા વાત છે પશ્ચિમ બંગાળની। તો પશ્ચિમ બંગાળના સ્ટેટિક જીકે વિશે ચર્ચા કરીએ તો પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા છે, રાજ્યપાલ છે જગદીપ ધનકર, મુખ્યમંત્રી છે મમતા બેનર્જી અને મુખ્ય ન્યાયાધીશ છે રાજેશ બિંદલ। ત્યારબાદ જોઈએ પશ્ચિમ બંગાળના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન, તો જેમાં એક છે ગોરુમારા રાષ્ટ્રીય ઉદ્યાન, બીજો છે સુંદરબન રાષ્ટ્રીય ઉદ્યાન, ત્રીજો ન્યોરા ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન, ચોથો છે બુક્સા રાષ્ટ્રીય ઉદ્યાન, પાંચમો જલદાપાડા રાષ્ટ્રીય ઉદ્યાન, છઠ્ઠો મિલેનિયમ પાર્ક અને સાતમો છે નિકો પાર્ક। તો મિત્રો, આ હતા પશ્ચિમ બંગાળના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે તમારી પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે। ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન। તો ક્યાંના મુખ્યમંત્રીએ દેશના પ્રથમ સ્મોક ટાવરનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે દિલ્હી। તો તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દેશના પ્રથમ સ્મોક ટાવરનું ઉદ્ઘાટન કર્યું છે। તો વાત કરીએ એમના વિશે, તો 23 ઓગસ્ટ 2021ના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તનોટ પ્લેસ સ્થિત બાબા ખડકસિંહ માર્ગ પર દેશના પ્રથમ સ્મોક ટાવરનું ઉદ્ઘાટન કરશે। તેમજ વાત કરીએ તો સ્મોક ટાવર જે છે એ
દર સેકન્ડે 1000 ક્યુબિક મીટર જેટલી હવાને સાફ કરશે. એટલે કે મિત્રો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જે 23 ઓગસ્ટ 2021ના રોજ તનોટ પ્લેસ સ્થિત બાબા ખડક સિંહ માર્ગ પર દેશના પ્રથમ સ્મોક ટાવરનું ઉદ્ઘાટન કરશે. તેમજ મિત્રો આ સ્મોક ટાવર છે તે દર સેકન્ડે 1000 ક્યુબિક મીટર જેટલી હવાને સાફ કરે છે. તો મિત્રો વર્તમાનમાં દિલ્હીના મુખ્યમંત્રી છે અરવિંદ કેજરીવાલ. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કયા રાજ્યમાં વાંચાવું ઉત્સવ મનાવવામાં આવે છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે આસામ. તો તાજેતરમાં આસામ રાજ્યમાં વાંચુવા ઉત્સવ મનાવવામાં આવે છે. તો વાત કરીએ એના વિશે. તો વાંચુવા મહોત્સવ આસામની તિવા જનજાતિ દ્વારા મનાવવામાં આવે છે. તેમજ આ મહોત્સવ જે છે એમાં તિવા જનજાતિના આદિવાસીઓ દ્વારા સારા પાક માટેની કામના સાથે પારંપરિક નૃત્ય અને ગીત સાથે પારંપરિક અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવે છે. એટલે કે મિત્રો આસામમાં તિવા જનજાતિ છે એ આ વાંચુવા ઉત્સવ મનાવે છે અને આ મહોત્સવમાં તિવા જનજાતિના આદિવાસીઓ દ્વારા સારા પાક માટેની કામના સાથે પારંપરિક નૃત્ય અને ગીત સાથે પારંપરિક અનુષ્ઠાનોનું પણ આયોજન કરવામાં આવે છે. તો મિત્રો અહીંયા વાત છે આસામની. તો આસામ સંબંધિત તાજેતરના કરંટ અફેર વિશે ચર્ચા કરીએ. તો આસામમાં તાજેતરમાં જ કોકરાઝાર જિલ્લાનું રાયમોના જે છે એ આસામનું 6થું અભયારણ્ય બન્યું છે. તેમજ દેહિંગ પટકાઈ વન્યજીવ અભયારણ્ય છે એ આસામનું 7મું રાષ્ટ્રીય અભયારણ્ય બન્યું છે. ત્યારબાદ વાત કરીએ તો ભારતમાં પહેલીવાર બોહાગ બિહુ પક્ષીની ગણતરી શરૂ કરવામાં આવી છે. તો આસામ જે છે એમાં ભારતમાં પહેલીવાર બોહાગ બિહુ પક્ષી ગણતરી શરૂ કરવામાં આવી છે. તેમજ મહાબાહુ બ્રહ્મપુત્ર યોજના શરૂ કરવામાં આવી છે. તેમજ ડૉક્ટરો માટે કિરિયર પ્રગતિ યોજના પણ આસામમાં શરૂ કરવામાં આવી છે. તો મિત્રો આ હતા આસામ સંબંધિત તાજેતરના કરંટ અફેર. ત્યારબાદ જોઈએ આસામનું સ્ટેટિસ્ટિક. તો આસામનું રાજ્ય પશુ એકશિંગી કેળો છે. રાજ્ય પક્ષી છે શ્વેત પાંખોવાળું બતક. રાજ્ય વૃક્ષ છે હોલોંગ અને રાજ્ય ફૂલ છે દ્રૌપદીમાલા. તેમજ વાત કરીએ કેટલાક પ્રસિદ્ધ લોકનૃત્ય તો જેમાં છે બંગુરુબા, અંકિયાનાટ, ઝુમરો, હોબજાનાઈ, ખેલગોપાલ, નટપૂજા, બિછુઆ, કલીગોપાલ અને બિહુ. તો આ છે કેટલાક આસામના મહત્ત્વના લોકનૃત્ય. ત્યારબાદ જોઈએ આસામની કેટલીક જનજાતિઓ તો જેમાં છે રાભા, દિમારા, કોછારી, બોડો, અબોર અને મિકેર. તો મિત્રો ત્યારબાદ જોઈએ આસામ જે છે તેની સ્થાપના 15 ઓગસ્ટ 1947માં થઈ. રાજધાની દિસપુર છે. રાજ્યપાલ છે જગદીપ મુખી. મુખ્યમંત્રી છે હેમંત બિસ્વા શર્મા. આ સિવાય વાત કરીએ તો આસામને 7 રાજ્યની સીમાઓ સ્પર્શે છે. જેમાં એક છે અરુણાચલ પ્રદેશ, બીજું નાગાલેન્ડ, ત્રીજું છે મણિપુર, ચોથું છે મિઝોરમ, પાંચમું ત્રિપુરા, છઠ્ઠું મેઘાલય અને સાતમું છે પશ્ચિમ બંગાળ. ત્યારબાદ જોઈએ આસામના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં છે કાજીરંગા નેશનલ પાર્ક, માનસ નેશનલ પાર્ક, ઓરંગ નેશનલ પાર્ક, નમેરી નેશનલ પાર્ક, ડિબ્રુ સૈખોવા નેશનલ પાર્ક અને તાજેતરમાં બનેલા રાયમોના નેશનલ પાર્ક અને દેહિંગ પટકાઈ નેશનલ પાર્ક. તો આ હતા આસામનો સ્ટેટિક જીકે. તો ત્યારબાદ મિત્રો આપણા નેક્સ્ટ પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લિન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા ક્લાસ 3 માટે એક જનરલ બેચના એડમિશન શરૂ થયેલા છે. જેમાં 3 ફ્રી ડેમો લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે. તો મિત્રો આ ડેમો લેક્ચર 23, 24 અને 25 તારીખના રોજ 10:30 થી 12:30 સુધી રહેશે. તો આ ફ્રી ડેમો લેક્ચર વિશે તેમજ આ બેચ વિશેની માહિતી તેમજ એડમિશન માટે તમે આપના હેલ્પલાઇન નંબર 7575061818 પર કોલ અથવા તો મેસેજ કરીને માહિતી મેળવી શકો છો. આ હતી માહિતી વર્લિન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા શરૂ થવા જઈ રહેલ ક્લાસ 3 માટેની જનરલ બેચ વિશેની. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં ભારત અને બીજા કયા દેશની નૌસેના વચ્ચે દ્વિપક્ષીય સમુદ્રી અભ્યાસ જાયર અલ બહરનું બીજા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે કતર. તો તાજેતરમાં જ ભારતની નૌસેના અને કતરની નૌસેના વચ્ચે એક દ્વિપક્ષીય સમુદ્રી અભ્યાસ જેનું નામ છે જાયર અલ બહર તેના બીજા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે. તો વાત કરીએ એના વિશે. તો ભારત અને કતરની નૌસેનાએ 9 થી 14 ઓગસ્ટ દરમિયાન ફારસની ખાડીમાં દ્વિપક્ષીય સમુદ્રી અભ્યાસ જાયર અલ બહરના બીજા સંસ્કરણનું આયોજન કરેલું છે. તેમજ વાત કરીએ તો આ અભ્યાસમાં બંને દેશની સેના વચ્ચે એન્ટી પાયરેટ્સ અભ્યાસ, વાયુરક્ષા તેમજ સમુદ્રી નિગરાની, બોર્ડિંગ ઓપ્સ અને ASR અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કયો રાજમાર્ગ ભારતનો પ્રથમ EV એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ ફ્રેન્ડલી હાઈવે બને છે? તો મિત્રો એની અંદર પણ જવાબ છે દિલ્હી ચંડીગઢ હાઈવે.
તો તાજેતરમાં જ ભારતનો દિલ્હી ચંડીગઢ હાઈવે જે છે એ દેશનો પ્રથમ EV ફ્રેન્ડલી હાઈવે બન્યો છે. તો વાત કરી એના વિશે. તો સૌર આધારિત ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનના નેટવર્ક સાથે દિલ્હી ચંડીગઢ રાજમાર્ગ દેશનો પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ હાઈવે બની ગયો છે અને જેનું નિર્માણ ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. તો મિત્રો, સૌર ઉર્જા ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનના નેટવર્ક સાથે દિલ્હી ચંડીગઢ રાજમાર્ગ જે છે એ દેશનો પ્રથમ EV હાઈવે બન્યો છે અને જેનું નિર્માણ ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. તેમજ વાત કરીએ તો આ સ્ટેશનો જે છે એના નેટવર્કને ભારે ઉદ્યોગ મંત્રાલયની FAME 1 યોજના અંતર્ગત કરવામાં આવ્યું છે. તો ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો ક્રિપ્ટો અપનાવનાર ભારત કયા સ્થાને છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ છે બીજા સ્થાને. તો આ જે ક્રિપ્ટો છે એને અપનાવવામાં ભારત વિશ્વમાં બીજા સ્થાને છે. તો વાત કરીએ એના વિશે. તો ચેનાલિસિસ દ્વારા જારી કરવામાં એક રિપોર્ટ અનુસાર, જે રિપોર્ટ 2021 છે એમાં ક્રિપ્ટો એડોપ્શન ગ્લોબલ ઇન્ડેક્સ અનુસાર ભારત ક્રિપ્ટો અપનાવનાર વિશ્વમાં બીજા સ્થાને છે. તો મિત્રો, ચેનાલિસિસ જે છે એના દ્વારા એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે 2021 ક્રિપ્ટો એડોપ્શન ગ્લોબલ ઇન્ડેક્સ. તો આ ઇન્ડેક્સમાં ભારત વિશ્વમાં ક્રિપ્ટો અપનાવનાર બીજા સ્થાને છે. તેમજ વાત કરીએ તો પ્રથમ સ્થાને વિયેતનામ છે, જ્યારે બીજા સ્થાને આપણું ભારત અને ત્રીજા સ્થાને છે અમેરિકા. તેમજ વાત કરીએ તો આ રિપોર્ટ મુજબ બિટકોઇન જે છે એ ભારતમાં સૌથી લોકપ્રિય છે. ત્યારબાદ રિપલ છે, એના પછી છે એથેરિયમ અને બિટકોઇન કેશ. તો મિત્રો, ભારતમાં બિટકોઇન જે છે એ સૌથી જ લોકપ્રિય છે. તેમજ મિત્રો, બિટકોઇન એટલે કે આ ક્રિપ્ટો જે છે એ એક પ્રકારની કરન્સી છે. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે આપત્તિ વ્યવસ્થાપન માટે કયા દેશ સાથે ભાગીદારી કરી છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ છે બાંગ્લાદેશ. તો તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રીમંડળે આપત્તિ વ્યવસ્થાપન એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે બાંગ્લાદેશ સાથે ભાગીદારી કરી છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં ઇન્ડિયન બેંકના નવા MD અને CEO કોણ બન્યા છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ છે શાંતિલાલ જૈન. તો શાંતિલાલ જૈન છે તેઓ ઇન્ડિયન બેંકના નવા MD અને CEO બન્યા છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કોણે કારીગરો અને વણકરો માટે કારખંડર નામની એક યોજના શરૂ કરી છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે જમ્મુ કાશ્મીર. તો તાજેતરમાં જમ્મુ કાશ્મીર દ્વારા કારીગરો તેમજ વણકરો માટે એક કારખંડર નામની યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તો તાજેતરમાં સૂચના અને પ્રસારણ મંત્રાલયના નવા સચિવ કોણ બન્યા છે? તો મિત્રો, તાજેતરમાં સૂચના અને પ્રસારણ મંત્રાલયના નવા સચિવ બન્યા છે અપૂર્વ ચંદ્ર. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તો એમેઝોન એલેક્સાને ભારતમાં કોનો અવાજ મળ્યો છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ છે અમિતાભ બચ્ચન. તો એમેઝોન એલેક્સા જે છે એને ભારતમાં અમિતાભ બચ્ચનનો અવાજ પ્રાપ્ત થયો છે. ત્યારબાદ આપણો આગળનો પ્રશ્ન છે. આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનો છે, જેના સાચા જવાબની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો પ્રશ્ન છે કે તાજેતરમાં સદભાવના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? મિત્રો, આનો જવાબ તમને આવડે છે તો ચોક્કસથી એકવાર કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો, જેનાથી આગામી પરીક્ષાઓની અંદર આ પ્રશ્નો પૂછાય તો એનો જવાબ તમને આવડી શકે. તેમજ મિત્રો, લેક્ચરના અંતમાં જે પ્રશ્નો પૂછવામાં છે એ ખૂબ જ અગત્યના હોય છે. આ સિવાય ક્લાસ 3ની એક્ઝામની અંદર કાં તો પૂછાઈ ગયેલા હોય અથવા તો આગામી પરીક્ષાની અંદર પૂછાઈ શકવાની સંભાવનાઓ ધરાવે છે. તો મિત્રો, આ સાથે જ આજના દિવસભરના કેટલાક મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં તેમજ એક્ઝામની અંદર પૂછાઈ શકે તેવા પોઈન્ટ ઓફ વ્યૂથી ચર્ચા કરેલી છે, જેનાથી તમને કરંટ અફેરનો કોઈ પણ પ્રશ્ન પૂછાશે તો એનો જવાબ આવડી શકશે. આ માટે મિત્રો, આપણા કરંટ અફેરના લેક્ચર જે છે એ તમે રેગ્યુલર ફોલો કરવાનું રાખો તો તમને 100% ફાયદો થશે. તેમજ તમને આપણા લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ લાઇક કરો અને શેર કરો, જેનાથી તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ ફાયદો થઈ શકે. આ સિવાય મિત્રો, તમે લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવી શકો છો, જેનાથી અમને મોટિવેશન મળતું રહેશે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના કેટલાક મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીએ. તેમજ મિત્રો, તમે હજુ સુધી આપણી વર્લ્ડ બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં પેલ બેલ આઇકનને પ્રેસ કરો, જેથી વર્લ્ડ બોક્સ દ્વારા કોઈ પણ નવા વિડીયો અપલોડ કરવામાં આવશે તો એ વિશેની માહિતી તમને સૌપ્રથમ મળી જશે. તેમજ મિત્ર બોક્સ દ્વારા ચલાવવામાં આવી રહેલા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનો કોર્સને પરચેસ કરવા તેમજ કોર્સ વિશેની માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 8238238787 પર કોલ અથવા તો મેસેજ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો, આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર.
ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.